પાછળ બેઠી હોય મુંડી થોડીક તો ફેરવવી પડે કે નહીં જોવા માટે. બાળી આંખે જોવાનું. વોશળીના હીઢા બેઠા હોય ને તો પણ વાળી આંખે પાછળનું તો નહીં જ દેખાય. દેખાય એ તો તને જોતા નથી આવડતું. હા ભાઈ દેખાય. બસ તું બેન્ચ જ જમીન ફાડીને એની અંદર પણ જોઈએ કે છે. બસ બીજું કઈ ગાણ આપું તને મારી લે. તું માર મેરી ગાંડ તુજે જાને ના દૂંગા. ચાલો એ બધું છોડો, કઈ ખાવું છે? ભાઈ આપણે કેફેમાં બેઠા છે, અહીંયા કઈ પણ મંગાવો ને ગાણ ફાટી જાય તારી. ખાલી કોફી પણ મંગાવો ને એ પણ 150-200 રૂપિયામાં પડે હે. જેટલામાં આપણું એક દિવસનું જમવાનું થઈ જાય ને એમાં પણ જો કઈ ખાવાનું મંગાવ્યું ને તો બેન ચોટ 2-3 હજારની ફાટી જ જશે. ને આટલો બધો ખર્ચો કર્યા પછી પણ પેટ તો તારું ભરાય જ નહીં. કેમ કે આ કેફે વાળા માઢર ચોડોના ભાવ હોય પહાડ જેવા ને ક્વોન્ટિટી હોય જાત જેટલી. એક પ્લેટમાં વચ્ચે 3-4 લેન્ડીઓ મૂકીને એને સજાવીને આપી દે. લો તમે બની ગયા ચૂટિયા. આપણે જમ્યા પછી જેટલું એઠું મૂકી દઈએ ને એટલી તો આ લોકોની ક્વોન્ટિટી હોય. ક્વોલિટી પણ એવી હોય ને